હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણીની રેસીપી, જે લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો અને ના તો તે કાળી પડશે, ના તો તેની ઉપર ફૂગ ચડશે, કે ના તો લાંબા સમય સુધી રાખ્યા પછી પણ તેના ટેસ્ટની અંદર કોઈ ચેન્જ આવશે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 25થી 30 લસણની કળીઓ લઈ લીધી છે। મીડિયમ સાઇઝની હોય તો તમે 30થી 35 પણ લઈ શકો છો। તો હવે આ લસણની કળીઓને આપણે મિક્સર જારની અંદર લઈ લેશું અને તેની સાથે એક લીલું મરચું લઈ લીધું છે અને તેને આ મિક્સર જારની અંદર એડ કરી દીધું છે। આની સાથે તમે આદુના ટુકડા પણ એડ કરી શકો છો। તો હવે આને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે। આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। આને હમણાં સાઈડ પર મૂકીએ। અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દીધું છે અને હિંગ એડ કરી દીધી છે। હિંગનો ટેસ્ટ આ લસણની ચટણીમાં ખૂબ જ સારો આવે છે, તો હિંગ આગળ પડતી રાખવાની। તેની સાથે થોડાક લીમડાના પાન આપણે ક્રશ કરીને નાખી દેવાના છે। રાઈ, જીરું અને લીમડાના પાન બરાબર તતરી જાય એટલે તેની અંદર આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આની અંદર એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। આ લસણની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચટપટી લાગે છે અને તેને જ્યાર સુધી આમાંથી તેલનો ભાગ છૂટો નહીં પડી જાય ત્યાર સુધી તેને સાતળવાની છે। જ્યાર સુધી આપણું લસણ બરાબર રીતે કૂક થાય છે ત્યાર સુધી આપણે અહીંયા મસાલા કરી લઈએ। તો અહીંયા 2 થી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા પાવડર અને 1 ચમચી મીઠું લઈ લીધું છે અને તેની અંદર પાણી એડ કરી દીધું છે। મીઠું આગળ પડતું રાખવાનું છે જેથી આપણી ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય અને તે ખરાબ નહીં થાય। અને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવવાથી આપણા જે મસાલા છે એ ફૂલી જશે અને તેનો કલર પણ ખૂબ જ સારો એવો આવશે। તો હવે આને સાઈડ પર મૂકીએ અને 2-3 મિનિટ માટે તેને રવા દઈએ। આ બાજુ આપણે જે લસણને કૂક થવા માટે મૂક્યું હતું તે આપણે જોઈ લઈએ। તો તેની અંદરથી હવે તેલનો ભાગ છૂટો પડવા માંડ્યો છે। તો આ રીતનો તેલનો ભાગ છૂટો પડી જાય એટલે એની અંદર આપણે જે મસાલા રાખ્યા હતા, જે 2 મિનિટ માટે મેં રાખ્યા છે, તો તે એડ કરી દેવાના છે। હવે વાટકીની અંદર હવે આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે અને જે આ ચોટેલો મસાલો છે એ બધો મસાલો આપણે લઈ લેવાનો છે અને તેને પાણીની સાથે મિક્સ કરી દેવાનો છે અને આ મસાલાવાળું પાણી આપણે કઢાઈની અંદર મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે જ્યારે તમે ચટણી બનાવશો ત્યારે તે ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે, પણ લાંબા સમય સુધી પણ તે સ્ટોર કરી શકો છો અને તે ખાવામાં પણ ખૂબ જ ચટપટી છે। તો હવે આ બધાને આપણે મિક્સ કરવાનું છે। મિક્સ કર્યા પછી આની અંદરથી તેલનો ભાગ જ્યાર સુધી છૂટો નહીં પડે ત્યાર સુધી તેને કૂક થવા દેવાનું છે। ધીરે ધીરે તેલ ઉપર આવવા માંડ્યું છે અને તેલનો ભાગ પણ તમે જોઈ શકો છો કે છૂટો પડવા માંડ્યો છે। ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ચટણી જરૂરથી બનાવજો, જે રીતે હું સ્ટેપ બાય સ્ટેપ કહું છું એ રીતે, તો તમારી ચટણી બગડશે નહીં। આ રીતે આપણે બધી ચટણીને ભેગી કરીએ છીએ છતાં તેલનો ભાગ ઉપર ને ઉપર રહે છે, તેનો મતલબ છે કે હવે ચટણીમાંથી પાણીનો ભાગ બધો બળી ગયો છે। હવે ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અહીંયા હું 2 મોટી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરું છું અને 1 ચમચી જેટલો ખાંડ એડ કરું છું। લીંબુનો રસ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જે ચટણીને બગડવા નહીં દેશે અને ખાંડ નાખવી એ ઓપ્શનલ છે। ખાંડ નાખવાથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે। અહીંયા આપણી ચટણી રેડી છે, તો હું એને સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સારો એવો તેનો કલર આવ્યો છે। તો ફ્રેન્ડ્સ, શાકની પણ જરૂર નહીં પડશે, એટલી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે, જે જરીક પણ કાળી નહીં પડશે કે ન તો તેની ઉપર ફૂગ લાગશે। તમે એને 2-3 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો। તો હવે અહીંયા ચટણીને ગરમ ગરમ રોટલીની સાથે સર્વ કરી લઈએ। તો અહીંયા મેં ગરમ ગરમ રોટલીની ઉપર ગરમ ગરમ લસણની ચટણી મૂકી દીધી છે અને હવે હું એને લસણની ચટણી સાથે સર્વ કરું છું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી, ચટપટી, ખાવામાં મજા પડી જાય અને શાકની પણ જરૂર નહીં પડે તેવી લસણની ચટણી
ખાવાની મજા પડી જશે. તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે લસણની ચટણી જરૂરથી બનાવજો અને લાંબા સમય સુધી સ્ટોર કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની લસણની ચટણીની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. અને તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.